રોજ મેદાનમાં ઉતરવું પડશે. 11 થી 21 દિવસમાં તમને ફરક દેખાશે. પહેલા દિવસે જાશો તો ન પૂરું થાય તો કાંઈ વાંધો નહીં ભાઈ, અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ એમ 11 દિવસ કન્ટિન્યુ જશો એટલે 11 થી 21 દિવસમાં તમને ફરક દેખાશે. કે પહેલા દિવસે કદાચ તમારાથી 2 રાઉન્ડ પૂરા ન થયા તો એવું બને કે 11મા દિવસે તમે 8 પૂરા કરી દીધા, તો સારું છે ને. 0 માંથી તમે 8 તો પૂગ્યા, હવે 3-4 બાકી વધ્યા છે. ખ્યાલ પડશે? એટલે 11 થી 21 દિવસ તમારે રોજ કન્ટિન્યુ જવું પડે તો તમને ફરક દેખાશે. ઘણા લોકો એવા છે જીવનમાં કોઈ દી 5 કિલોમીટર નહોતા દોડ્યા, 11 દિવસની પ્રેક્ટિસના અંતે 5 કિલોમીટર 24માં ઉડાડી નાખ્યું છે. આવા દાખલા છે. તો 11 થી 21 દિવસનો સમય જોશે તો હજી છે તમારી પાસે એટલો સમય. ઓકે, બસ ચાલુ કરો, ઊભા ના રહેશો. નોકરી ધંધા હોય બધું મૂકી દો, જો બનવું હોય તો પછી નીકળી જવું પડશે. હવે આનાથી વિશેષ નથી. જો ન નીકળી શકાતું હોય, ના સેટ થતું હોય તો કોલ લેટર આવે એટલે જોઈ લેજો તમારે કેટલી તારીખ મળે. 1 મહિનાથી વધારે સમય મળી જતો હોય તમારી પાસે આવતા રહ્યો. મગજ કામ ન કરતું હોય તો આવી જાઓ અમારી પાસે કે હવે મહિનો બાકી રહ્યો છે. મહિનાથી વધારે સમય દોડ માટે મળે તો આવતા રહ્યો. ફક્ત દોડ માટે આવવું હોય તો આવતા રહ્યો. તમારા કોઈ વાંચવાની જરૂર નથી, ખાલી માત્ર દોડવું છે તો આવતા રહ્યો. કોન્સ્ટેબલ માટે 2 મહિનાનો સમય છે, આવતા રહ્યો. 1 મહિનાથી વધારે સમય હોય તો દોડવા માટે આવતા રહ્યો. તમારા માટે સવાર બપોર સાંજ 3 સ્પેશિયલ કોચ સાથેની સગવડ આપીશું. આપણા કોચ આપણી જોડે જ રહે છે અને ખાવું પીવું મસ્ત ડાયટ ધ્યાનમાં રાખવું અને એ મજાથી દોડવાનું. પણ 1 થી 2 મહિનાનો સમય મળે ઓકે. તો બાકી તૈયારી માટે આવવું હોય તો આવી શકો છો. સાથે સાથે ઘરે બેસીને તૈયારી કરવી હોય તો 14 તારીખ સુધીમાં સરસ મજાની આપણી પાસે એક ઓફર છે. ઓકે, એનો પણ તમે લાભ લઈ શકો છો. રનિંગ માટેની ટિપ્સ ઓનલાઈન તમને જોતી હોય તો તમારી પાસે ઓનલાઈન કોર્સ પણ મૂકેલો છે રનિંગ માટેનો, એમાં પણ તમે ટિપ્સ લઈ શકો છો. રૂબરૂ આવવું હોય તો રૂબરૂ પણ તમે આવી શકો છો. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્ર સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.